નડિયાદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરે દલાલીનો ધંધો કરતા યુવક પાસે 1 લાખ માંગ્યા। ભાજપ શાસિત નડિયાદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર અને પૂર્વ કારોબારી ચેરમેન સહિત 4 શખ્સોએ વાણિયાવાડમાં દલાલીનો ધંધો કરતા યુવક પાસે રૂપિયા 1 લાખની માંગણી કરી યુવકને માર માર્યો હતો। આ અંગે યુવકે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જ્યારે સામા પક્ષે કાઉન્સિલરના મિત્રએ દલાલીનો ધંધો કરતા યુવક સહિત 4 શખ્સો વિરુદ્ધ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે કાઉન્સિલર સહિત કુલ 8 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નડિયાદના વાણિયાવાડ વિસ્તારમાં દલાલીનો ધંધો કરતા રાહુલ તળપદાએ નડિયાદ ટાઉન પોલીસ મથકે ભાજપ શાસિત નડિયાદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર અને પૂર્વ કારોબારી ચેરમેન મનન રાવ સહિત 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં જણાવ્યા મુજબ કાઉન્સિલર મનન રાવે અગાઉ રાહુલને જણાવ્યું હતું કે તું મારા વિસ્તારમાં દલાલી કરીને ખૂબ કમાઈ ગયો છે, તારે અહીંયા દલાલી કરવી હોય તો મને 1 લાખ રૂપિયા આપવા પડશે, પરંતુ તે સમયે રાહુલે આ અંગે કોઈ ફરિયાદ નોંધાવી નહોતી। તેવામાં ગત તારીખ 10 નવેમ્બરે રાહુલ પોતાના મિત્ર સૂર્યકાંત સાથે વાણિયાવાડ ખાતે બેઠા હતા, ત્યારે મનન રાવ, શ્રવણ મારવાડી, વિવેક પટેલ અને રવિ રબારી ત્યાં આવ્યા હતા। તો અહીંયા કેમ આવ્યો છે? તારી જોડે અગાઉ 1 લાખ રૂપિયાની વાત કરી હતી, તે હજુ આપ્યા નથી, તેમ મનને પૂછ્યું હતું। ત્યારે રાહુલે પૈસા આપવાની ના પાડતા મનને ઉશ્કેરાઈને રાહુલના મોં પર ચાવી મારી હતી। તેમજ અન્ય શખ્સોએ પણ તેને માર માર્યો હતો, જેથી રાહુલે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી। બાદમાં તે પોતાના ઘર તરફ જતો હતો, તે વખતે આરટીઓ પાસે રવિ રબારીએ તેને મનન વિરુદ્ધ ફરિયાદ ન કરવા ધમકાવ્યો હતો। આ અંગે રાહુલની ફરિયાદના આધારે પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જ્યારે સામા પક્ષે શ્રવણ મારવાડીએ મયંક બારોટ ઉર્ફે લાલુ, રાહુલ તળપદા, સૂર્યકાંત વકીલ અને ઋતેશ રબારી સામે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં જણાવ્યા મુજબ તે પોતાના મિત્ર વિવેક પટેલ સાથે ફરવા નીકળ્યો હતો, ત્યારે વિવેક ગાડીમાંથી ઉતરી મસાલા લેવા જતો હતો। દરમિયાન એક કાર આવી હતી, જેમાંથી 4 શખ્સો ઉતર્યા હતા અને મયંકે ચપ્પાથી ઘા કર્યો હતો, તેમજ રાહુલ સહિતના શખ્સોએ વાંસની લાકડીથી માર માર્યો હતો, જેથી વિવેક ઇજાગ્રસ્ત શ્રવણને મનન રાવ પાસે લઈ ગયો હતો, ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો। મયંક બારોટ સહિતના લોકોને પાલિકાના હાલના ભાજપના કાઉન્સિલર અને અગાઉ 2 વર્ષ કારોબારી ચેરમેન રહી ચૂકેલા મનન રાવ સાથે જૂની અદાવત હોવાથી તેની રીસ રાખી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી। TV18 ન્યૂઝ, નડિયાદ।